નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે તો આતંક સમાન બની ગયો છે। કુંભારવાડા અક્ષય પાર્ક પાસે રખડતા ઢોરે એક્ટિવા ચાલક અને એક રાહદારીને અડફેટે લીધા। સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા। એક્ટિવા ચાલક અક્ષય પાર્ક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઢોર સાથે અથડાયો હતો, જેને લઈને એક્ટિવા ચાલક સ્લીપ થઈને ઘસડાયો હતો। તો બાદમાં અન્ય આધેડ બચાવવા માટે આવી રહ્યા હતા, તેના પર અચાનક રખડતા ઢોરે હુમલો કર્યો હતો। ઢોરે આધેડને નીચે પાડી શિંગડા ભેરવીને પગથી ખૂંદી નાખ્યો હતો। અકસ્માતથી ટોળું એકઠું હતું અને ટોળા વચ્ચે ઢોરે આધેડ પર હુમલો કરી દીધો। આ તરફ ઢોરના પગથી ખૂંદાતા આધેડને બચાવવા આખરે સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને કેટલાકે લાકડીઓના વારથી આધેડને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો। તો અહીં પણ જોવા મળી રહ્યું છે સીસીટીવીમાં કઈ રીતે આધેડને શિંગડા ભેરવી દીધા। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। પગથી ખૂંદાતો રહ્યો આધેડ બચાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કહી શકાય કે રખડતા ઢોરનો ત્રાસ કેટલી હદે વધી ગયો છે તે આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે। બે લોકોને ઢોરે અડફેટે લીધા હતા। લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઢોર છે કે તે છોડવા જ માંગતો ન હતો અને ઢસડતો જોવા મળ્યો। બચાવવા આવેલા આધેડ પર પણ ઢોરે હુમલો કર્યો હતો। સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। આધેડને શિંગડા પણ ભેરવી દીધા। તો ભાવનગરના આ દ્રશ્યો રખડતા ઢોરનો ત્રાસ કેટલી હદે છે તે જોવા મળી રહ્યું છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે તો હદ થઈ ગઈ છે રખડતા ઢોરની સમસ્યા જે પ્રકારથી જોવા મળી રહી છે। તો આટલા બધા લોકો છે, બચાવવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ કહી શકાય કે જે રખડતા ઢોરનો ત્રાસ છે, શિંગડા ભેરવીને ઢોરનો હુમલો જોવા મળી રહ્યો છે। પાટણમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ ખુલ્યું। ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ખોટું હોવાનું આવ્યું સામે। સર્ટિફિકેટ વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો હતો। મોરપા ગામની યુવતીએ ભર્યું હતું ફોર્મ, તો કંડક્ટરની ભરતીમાં સિલેક્ટ થતા નિગમ દ્વારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો। એક યુવકના સંપર્ક દ્વારા 1500 રૂપિયા ફીસ ભરીને સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે। સર્ટિફિકેટમાં જોન એમ્બ્યુલન્સ એસોસિએશન ડીસાનો સિક્કો મારેલો છે। તપાસ કરતા ભાંડો ફૂટ્યો કે આ આસ્થા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી, ત્યારે હાલ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ખોટું હોવાથી યુવતીની ઉમેદવારી રદ કરવામાં આવી છે। ખોટા સર્ટિફિકેટના કારણે યુવતીએ હાથમાં આવેલી નોકરી પણ ગુમાવવી પડી છે। તો કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટનું કૌભાંડ ખુલ્યું છે। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, શું વધુ માહિતી? જે પ્રકારથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું, હાથમાં આવેલી નોકરી ગુમાવવી પડી? બિલકુલ લુબના, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરકા ગામની જે યુવતી છે તેના હાથમાંથી આવેલી નોકરી ગુમાવવાનો વારો આવે છે। તેનું મુખ્ય કારણ છે કે જે તે સમયે જ્યારે નિગમ દ્વારા કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી, તે ભરતીમાં જે યુવતીએ ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં ફર્સ્ટ એડની જે સર્ટી હતી તે ડીસાના એક યુવકના કોન્ટેક્ટથી તેને ડીસાની જે જોન એમ્બ્યુલન્સ નામની સંસ્થા છે ત્યાંથી તેને મેળવી હતી તેવું સામે આવ્યું છે। પરંતુ આ સર્ટી જ્યારે યુવતીની તમામ પ્રક્રિયા કંડક્ટર ભરતીની પૂર્ણ થયા બાદ જ્યારે યુવતી સિલેક્ટ થાય છે અને તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નિગમ જ્યારે કરવા પહોંચે છે, પરંતુ જ્યારે નિગમ આ ફર્સ્ટ એડની સર્ટીનું વેરિફિકેશન કરવા જે તે જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીએ પેટા ચૂંટણીના ફૂંકાયેલા બ્યુગલની। તો ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણીના ફૂંકાયા છે બ્યુગલ। ગુજરાતની 2 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી। કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી। 19મી જૂને બંને બેઠકો પર મતદાન યોજાશે। 23મી જૂને બંને બેઠકો પર મત ગણતરી થશે। કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે। વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો। તો વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક। ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે નહોતી યોજાઈ ચૂંટણી। તો બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે। કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે। તો કડીમાં ગત ચૂંટણીમાં
ભાજપે બાજી મારી હતી. વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયા ટક્કર થવાની સંભાવના છે. તો વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ છે. 2 બેઠકની પેટા ચૂંટણીના ફૂંકાયા છે બ્યુગલ. ક્યારેય ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું, ચૂંટણી આવે ત્યારે જ પ્રચાર કરવો. આ પરિસ્થિતિ એ બીજા પક્ષોની અંદર હોય છે. ભારતીય જનતા પાર્ટી માટે આ નથી હોતું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે પ્રજાની વચ્ચે રહે છે. એટલા જ માટે ગુજરાતની અંદર તમે જુઓ તો 2022ની અંદર સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એ જ પ્રમાણે કેન્દ્રમાં સતત ત્રીજા ટર્મમાં નરેન્દ્રભાઈની સરકાર છે. થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી. ગયા વખતે ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે लिख के ले लो हमारी सरकार बनेगी, कांग्रेस 0 हो जाएगी. છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે. કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય એવું કોઈ ષડયંત્ર પણ કરવા જશે. હું નથી માનતો કે ગુજરાતનો શાણો મતદાતા એ આડકતરી રીતે સાઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે તો એને મત નહીં મળે. મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો, આપણે નક્કી થયેલું હતું, છતાંય તમે ઉમેદવારો ઊભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે. તો ગઠબંધનમાં કોણ લડે છે, ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી. ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે. તો રાજ્યની 4000 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા કોંગ્રેસની માંગ છે. આગામી 20 જૂને 1400 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થશે. 20 જૂનની સ્થિતિએ રાજ્યમાં 5400 ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન હશે. 3 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થઈ હોવાનો કોંગ્રેસનો આરોપ છે. રાજ્ય ચૂંટણી પંચ જલ્દી જાહેરનામું બહાર પાડે તેવી પણ કોંગ્રેસની માંગ છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પક્ષ રાજ્યની અંદર પંચાયતોની ચૂંટણી થાય અને નાગરિકોને સત્તાના વિકેન્દ્રીકરણના લાભ મળે તે દિશા માટે પણ ગંભીરતાથી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરશે. તો અમદાવાદમાં શાળા ખુલવાને 15 જ દિવસ બાકી હોવા છતાં માર્કેટમાં ધોરણ 8 થી 12ના પુસ્તકો ન આવ્યા હોવાનો કોંગ્રેસનો દાવો. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પુસ્તકોના કાગળમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. હેમાંગ રાવલે કહ્યું છે કે અગાઉ પુસ્તકમાં વપરાતા કાગળ માટે 108 કિલોના ભાવે ટેન્ડર પાસ થતા હતા. હવે 58 રૂપિયાના ભાવે કાગળનું ટેન્ડર બન્યું છે. કાગળનો લેબ ટેસ્ટ કરાવવા કોંગ્રેસે માંગ કરી છે. હવે શાળા ખુલવાને માત્ર 2 અઠવાડિયા બાકી રહ્યા છે. 9મી જૂને શાળાઓ ખુલી રહી છે, પરંતુ આખા ગુજરાતની અંદર વાલીઓ તપાસ કરે છે, પરંતુ ધોરણ 8 થી 12ના નવા પુસ્તકો ઉપલબ્ધ નથી. કારણ કે આ જે કાગળ આવેલો છે એનો લેબોરેટરી ચેક કરાવતા એ 70 GSMની જગ્યાએ એ 65-66 GSMનો કાગળ નીકળેલો છે. આવી આંતરિક પણ વર્તુળોમાંથી માહિતી મળેલી છે. તો સુરતમાં પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ સસ્પેન્ડ હર્ષદ ચૌધરીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. વાણી વર્તનથી પક્ષને નુકસાન થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશ્રમ શાળાના ઓરડાની ગ્રાન્ટ ચાઉ કરી હતી. પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3ની ધરપકડ કરી હતી. તો હવે વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારીની. તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 26 અને 27 એમ 2 દિવસ પીએમ મોદી ગુજરાતના મહેમાન બનશે. પીએમના આગમનને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ, વડોદરામાં પીએમના રોડ શોને લઈને તૈયારીઓ તેજ છે. તો બીજી તરફ દાહોદમાં પણ પીએમના આગમનની તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે.
અમદાવાદ, વડોદરા અને દાહોદ ત્રણેય જગ્યાએ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમના આગમનને લઈને તૈયારીઓ થઈ રહી છે, સાથે લોકોમાં પણ ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ પીએમ આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા અને દાહોદની તેઓ મુલાકાત લેશે. તો વડોદરામાં પીએમના પ્રવાસને લઈને તૈયારી તેજ. વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. પીએમના રૂટ પર વાહન ચલાવવું પ્રતિબંધિત રહેશે. ડ્રોન કેમેરા પણ નહીં ઉડાવી શકાય. નો ફ્લાય ઝોન પણ શહેરમાં જાહેર કરાયો છે. શહેરના કોઈપણ વિસ્તારમાં 24 કલાક દરમિયાન ડ્રોન કેમેરો નહીં ઉડાડી શકાય. 7 ડીસીપી, 15 એસીપી, 70 પીઆઈ સહિત 2000થી વધુ પોલીસ અધિકારી જવાન બંદોબસ્તમાં રહેશે. એસપીજી, એનએસજી, ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. કોઈની એર ટિકિટ બુક થઈ હોય તેવા મુસાફરો માટે છૂટછાટ આપી છે. આવા મુસાફરોને એડવાન્સ પ્લાનિંગ કરવા અપીલ કરી છે. એરપોર્ટ પર 2 કલાક વહેલા પહોંચવા અપીલ કરવામાં આવી છે. ફરજ પરના પોલીસ અધિકારીઓને એર ટિકિટ બતાવવાની રહેશે. તો વડોદરામાં પીએમ મોદીના આવતીકાલના રોડ શો પહેલા પોલીસે યોજ્યું છે રિહર્સલ. જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદી આવતીકાલે કરશે રોડ શો. રિહર્સલના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. રિહર્સલને લઈને રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પોલીસે રોડ પર 2 લેયર બેરિકેડિંગ કર્યું છે. સેનાના જવાનો સાથે બ્રહ્મોસ મિસાઇલનું મોટું કટઆઉટ પણ રોડ પર મુકાયું છે. તો વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે, જેના માટે તૈયારીઓ કરવામાં આવી છે. નો ફ્લાય ઝોન પણ શહેરમાં જાહેર કરાયો છે. મોટા મોટા કટઆઉટ્સ છે તે પણ મૂકવામાં આવ્યા છે. પ્રવાસને લઈને તૈયારીઓ તેજ. કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 1 સૌથી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે આપણે મહાનુભાવોના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસજી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ આપણે વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે. તો પીએમના ગુજરાત પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત. ગાંધીનગરમાં ભવ્ય રોડ શો યોજાશે. 4 કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 3000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. પોલીસ બંદોબસ્ત ઇન્ચાર્જ એડીજીપી રાજુ ભાર્ગવ કરશે. 10 એસપી, 1 ડીઆઈજી કક્ષાના અધિકારી તૈનાત. આ ઉપરાંત 400 અધિકારીઓ તૈનાત હશે. પીએમ મોદીનો રોડ શો 2 કિલોમીટરનો યોજાશે. તો 50,000થી વધુ લોકો રોડ શોમાં જોડાશે. કેટલાક રૂટ પણ બંધ કરીને અન્ય રોડ ચાલુ રાખવાનો નિર્ણય રાખ્યો છે. ગાંધીનગરમાં 4 જાહેરનામા બહાર પાડવામાં આવે છે. મંત્રી નિવાસસ્થાન વિસ્તારનો જે રોડ છે તેને બંધ કરવામાં આવ્યા છે, જે 26 તારીખની રાતથી બંધ થઈ જશે. તો સેન્ટ્રલ વિસ્ટા ખાતે જ રોડ પણ બંધ રહેશે. ત્યાં પણ 27 તારીખે રોડ શો દરમિયાન બંધ કરવાનું નોટિફિકેશન કરવામાં આવ્યું છે. વાવોલ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, જે હવે મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ, 3000 પોલીસ કર્મીઓ છે તે તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમના પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્ત ભાગરૂપે લગભગ 3000 પોલીસ અધિકારી કર્મચારી ગાંધીનગર में अलग अलग विभाग થી ગાંધીનગર શહેરમાંથી બોલાવવામાં આવે છે. અને બંદોબસ્ત મેજરલી આપણા 4 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક રૂટ બંદોબસ્ત રહેશે, બીજી રાજભવન બંદોબસ્ત રહેશે, ત્રીજી રોડ શો રહેશે અને ચોથું મહાત્મા મંદિર બંદોબસ્ત રહેશે. અને આખું બંદોબસ્ત इंचार्ज एडीजी रैंक ऑफिसर डीजीपी ऑफिस तरफ से फालवनी किया गया है. ઉલ્લેખનીય છે કે તડામાર તૈયારીઓ થઈ રહી છે. 3000 પોલીસ કર્મીઓ છે તે તૈનાત રહેશે. રોડ શોને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમના ગુજરાત પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત છે. 4 કેટેગરીમાં આ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે. 3000 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. તો વડોદરા, દાહોદ અને અમદાવાદની મુલાકાતે પીએમ મોદી આવી રહ્યા છે, જેને લઈને ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે
પીએમના રોડ શોને લઈને પણ પોલીસ કર્મીઓ છે તે ખડે પગે તૈનાત રહેશે. 3000 જેટલા પોલીસ કર્મીઓ છે તે તૈનાત રહેવાના છે. તો પીએમના કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. સાથે જ સુરક્ષાને લઈને કોઈ પણ ચૂક ન રહી જાય તેની ખાસ તૈયારી કરવામાં આવી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે હવે વધુ મોટી થવાની સાથે સુવિધા સભર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મેના રોજ આ નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. સારવાર સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ 588 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. આગામી 50 વર્ષમાં દર્દીઓ અદ્યતન સારવાર મેળવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે હોસ્પિટલ માટે G+10 માળનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સુપર સ્પેશિયાલિટી વોર્ડ મળીને કુલ 1800 બેડની વ્યવસ્થા હશે. 1800 બેડ હોસ્પિટલ એટલે કે આપણે જે જગ્યા પર અત્યારે બેઠા છીએ એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ જે ડી બ્લોકમાં આવી છે તે ડી બ્લોકથી માંડી અને 0 બ્લોક એટલે કે પૂરા 5 બ્લોકનું ડિમોલેશન કરી અને ત્યાં આગળ 1800 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 14 જેટલા મોડ્યુલર થિયેટર હશે, 60 આઇસોલેશન બેડ, 50 ICU બેડ, આ રીતે 1300 જનરલ બેડ અને એની સાથે 500 ઇન્ફેક્શિયસ ડિઝીઝની વ્યવસ્થા સાથે આનું માળખું તૈયાર થશે. તો હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તમામ સુવિધાથી સજ્જ હશે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે જેની કાયાપલટ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ જાતની જે સુવિધાઓ હોય તે તમામ સુવિધા અહીં મળી રહેશે. 588 કરોડના ખર્ચે આ નવી હોસ્પિટલ તૈયાર થશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરત ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ. ઊંચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો. લોકો મંડપ પકડીને ઉભા રહ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન. તાપી જિલ્લામાં તોફાની વરસાદે મચાવી તબાહી. ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા GEBના થાંભલા અને વાયરો તૂટી પડ્યા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. વીજળીના કડાકા બડાકા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અકળામણ અને બફારાથી આંશિક રાહત મળી. નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા. કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ. માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ તાત મૂંઝાયો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત. ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા પડી હાલાકી. સૂત્રાપાડાના પાંડવા ગામે ફૂંકાયો હતો ભારે પવન. લગ્નના મંડપ સહિત છાપરાઓ ઉડી જતા પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની પડી ફરજ. ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી. જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો. વેરાવળમાં મિની વાવાઝોડાએ સર્જેલા વેલકમ બેક. ચોમાસા અંગે સૌથી મોટા સમાચાર. 2 જૂન બાદ ચોમાસું ધીમું પડી શકે છે. આ વર્ષે ચોમાસું અઠવાડિયું વહેલું બેઠું. ચોમાસાએ પહેલા દિવસે જ મોટા ક્ષેત્રને કવર કર્યું છે. 1971માં પણ ચોમાસાની આ પેટર્ન રહી હતી. હાલમાં ચોમાસાની ઝડપી પ્રગતિ 2 જૂન સુધી રહી શકે છે. 2 જૂન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. તો વહેલું બેસી પહેલા દિવસે જ મોટા ક્ષેત્રોને ચોમાસું કવર કરશે, પરંતુ 2 જૂન સુધી તેની પ્રગતિ રહેશે, જે બાદ તે ધીમું પડશે. 2 જૂન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી શકે તેવા એંધાણ છે. નશાખોર પીએસઆઈને આખરે ફરજ મોકૂફ કરાયો છે. નશો કરીને અકસ્માત કરનાર પીએસઆઈ સામે પગલાં ભરવામાં આવ્યા છે. નશામાં ચૂર પીએસઆઈએ વડોદરામાં કર્યો હતો અકસ્માત બાદ પીએસઆઈ યોગેન્દ્ર પઢિયારની ધરપકડ કરવામાં આવી હતી. અલગ અલગ ગુનામાં પીએસઆઈ યોગેન્દ્રની ધરપકડ થઈ હતી. આ ધરપકડ બાદ ગૃહ વિભાગે કર્યા છે ફરજ મોકૂફ. આજે સવારે વડોદરાના છાણીમાં પીએસઆઈએ નશામાં અકસ્માત કર્યો હતો. મૂળ નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો પીએસઆઈ યોગેન્દ્ર, અને રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો. તે સમયે તેણે અકસ્માત કર્યો હતો.
બરાબર જ સુધાર નેમ પ્લેટ શું છે વાય એમ પડિયાર વાય એચ પડિયાર બરોબર લઈ લે કમ્પ્લીટ ઉધાર આ જોઈ લે ગાડીનો લઈ લે બેહી જાવ સાહેબ બેહી જાવ તમારામાં હોશ નહીં બેહી જાવ તમે કોકને ગાડી ઠોકી છે ને બેહી જાવ હવે શાંતિ રાખો ના તો કોને ઠોકી હાલે ચાલુ જ છે તમારી ગાડીની હાલત છો તમે આટલા બીધેલા છો કોણ છે સાઈડમાં કરાય નહીં બીધેલા આ નહીં આ કેટલા છે હે કેટલા છે હું 3 4 છે 4 મંગળો બતાવો ને બસ મારતો નહીં બસ બિહાડા ને બસ કમ્પ્લીટ ઉતાર દે આ બધું શું બતાવે ગંગા છે પીધું ફૂલ દારૂ પડી અંદર પકડીને રાખજો ઓ ભાઈ અડસો નહીં તમે ગાડી મને ઠોકી છે હડજો જોઈ જીજે 11 CF 0369 તો ભાવનગરમાં વલ્લભીપુરમાં યુવતી પર દુષ્કર્મની ઘટના યુવતી પર પિતરાઈ ભાઈએ આચર્યું દુષ્કર્મ યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે યુવતીને 7 માસની ગર્ભવતી હોવાની તબીબે જાણ કરી મારી નાખવાની ધમકી આપી વારંવાર ગુજારતો હતો દુષ્કર્મ યુવતીના ભાઈએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મારા બેન સાથે 7 મહિના ગર્ભ રાખી દીધો છે પિતરાઈ ભાઈ થાય અમારે અને સલટી દવાખાને 19 તારીખે બપોરે દાખલ કર્યા હતા અને આજે મૃત્યુ જાહેર થયું છે અને હજે કોઈ પણ ધરપકડ આરોપીની થઈ નથી અમારી માંગ એવી છે જેમ બને તેમ ધરપકડ થાય અને ધરપકડ નહીં થાય ત્યારે અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આનો ન્યાય અમારે જલ્દી જોઈશે તો ગુજરાત એટીએસની માહિતીના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે આરોપીઓ થાઇલેન્ડ વિયેતનામ મલેશિયા કંબોડિયા ચાઇના હોંગકોંગ ઈરાન જેવા દેશોમાંથી વીઆઈપી કોલ કરી ભારતના નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા ચાઇનીઝ ટોળકીના 2 સાગરીતોને ઝડપી સાયબર ક્રાઇમે સંખ્યાબંધ ગુનાના ભેદ ઉકેલ્યા છે આરોપીઓ હરિયાણામાં જેલમાં બંધ હતા ત્યારે ફ્રોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો ટ્રાઈના અધિકારી બનીને લોકોને ધમકી આપી ફ્રોડ કરતા હતા એક આરોપી અનુરાગ ગુપ્તા માસ્ટર માઇન્ડ છે જે 18 વર્ષથી કોલ સેન્ટરમાં કામ કરે છે તેણે 2 દિવસની અંદર 65,000 કરતાં વધુ કોલ કર્યા હતા આ સિપ લાઇન સર્વરની કેપેસિટી દિવસ દરમિયાન 4 લાખ કરતાં વધુ કોલ કરવાની છે જે અમદાવાદમાં એક ઓફિસ છે ત્યાંથી એક સિપ લાઇન ચાલે છે અને એમાંથી ગેરકાયદેસર રીતે કોલ્સ થાય છે તો એટીએસની ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથે રહીને એ ઓફિસ પર આપણે રેડ કરી હતી એ રેડ દરમિયાન એ ખબર પડી કે સિપ લાઇન પ્રાઇવેટ એક કંપની છે ક્વિકકોમ કરીને એ લોકોએ 3 સર્વર લીધા હતા અને ત્યાંથી સિપ લાઇન ચલાવતા હતા અને 20 થી 24 એપ્રિલ દરમિયાન 4 દિવસની અંદર 65,000 કોલ થયા છે આના માટે એક ચાઇનીઝ કંપની ક્વિકકોમ કરીને છે એના એક સિન્ડી વેન કરીને મહિલા છે એના સંપર્કમાં આ લોકો આવ્યા હતા એને પાસેથી એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધું હતું કે આ લોકો સર્વિસ એમને પ્રોવાઈડ કરશે અને આ સર્વર એ સર્વિસીસના માટે અહીંયા અમદાવાદના ઓફિસમાં એ લોકોએ હોસ્ટ કર્યું હતું સુરતની ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે કેટલાક બિલ્ડર તેમજ જમીન માલિકોને લાભ અપાવવા વૃદ્ધાને પોલીસે બેઘર કરી દીધા 100 નંબર પર કોલ આવ્યો છે કહી વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવાયા વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા તે સમયે તેમના ઘર પર 8 થી 10 લોકોએ કબજો કરી લીધો વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોતાનું ઘર પરત અપાવવા વૃદ્ધાએ પોલીસને માંગ કરી આ ઘટનાથી લાગી રહ્યું છે કે ઉત્તરાયણ પોલીસ કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવતી હોય અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ફરી જાઉં એવી રીતના અને અચાનક જ પોલીસ ને લેડીઝ ને બીજી 4 બાયું ભેગી હતી અને બધાય આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા મારી દીકરીને બેન પહેલાં મારા બાને લઈ ગયા અને પછી 5 મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું આ ત્યાં અટાણ ફામે છે ને એવડા એ બધાય ન્યા હતા અને ગરી ગયા અંદર બધું હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ
એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ, કેસ કરેલો હતો. એટલે એ અત્યારે ફરાર છે. જે રામોલિયા મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે. પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે. તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને, તો હમાવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા. તો મારે જવું ક્યાં? હું એક સૌ. ભાવનગરના પાલીતાણા ખાતે ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પીવાના પાણી અને ખેતી માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની હાલત દયનીય બની છે. ડાબા જમણા કાંઠાની કેનાલોમાં ગાબડા પડતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. શેત્રુંજી ડેમ છલોછલ ભરાય તો પણ સિંચાઈ માટે નકામો સાબિત થઈ રહ્યો છે. તેથી કેનાલોની મરામત માટે ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. જો કે સિંચાઈ અધિકારી જણાવી રહ્યા છે કે કામગીરીની મંજૂરી મળી ગઈ છે, જલ્દી મરામતની કામગીરી થઈ જશે. આ સિઝનમાં જાન્યુઆરીથી લઈ અને મે માસ સુધી સિંચાઈ માટે પાણી આપેલું છે. અને હાલમાં તાજેતરમાં થોડું ધ્યાનમાં આવ્યું છે કે ડાબા કાંઠાના ઉપરના ભાગમાં અમુક વિસ્તારમાં જે મેશનરી જૂની કેનાલો હતી એના થોડી ડેમેજ થયેલી છે. એના એસ્ટિમેટ બનાવી મંજૂરી લઈ અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. હાલમાં એને એસ્ટિમેટોને મંજૂરી મળી ગયેલ છે, તેથી તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવામાં આવશે. સુરતની માંડવી શુગર મિલની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિત રહ્યા હતા. ઘણા સમયથી બંધ પડેલી માંડવી શુગર મિલને ફરી ધમધમતી કરવા સમીક્ષા કરાઈ હતી. સભાસદોએ સહકારિતા બચાવવા અને ખાનગીકરણ દૂર કરોના નારા લગાવ્યા. મંત્રી કુંવરજી હળપતિએ મહારાષ્ટ્રની જુનર શુગર મિલમાં ખેડૂતોને શેરડી ન આપવાની અપીલ કરી. હવે પછી જનોર સુગર ફેક્ટરી જે છે પ્રાઇવેટ ક્ષેત્ર છે, અને પ્રાઇવેટ ક્ષેત્રમાં એક પેઢીયું ન જાય અને તમામ શેરડી અહીં માંડવી સુગરની ઓફિસમાં નોંધાય કે આગામી દિવસોમાં સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમતી થશે. જૂની જે ખેડૂતોની શેરડીનું પેમેન્ટ, મજૂરોનું પેમેન્ટ, કર્મચારીઓનું પેમેન્ટના લાયબિલિટી સાથે આ સાધારણ સભા રાખવામાં આવી હતી. સત્ય છુપાવી શકાય છે, ભૂસી નથી શકાતું. ગુનાની કાળી દુનિયાનો અંધારપટ ખોલતું દર્પણ એટલે અપરાધ. આજે રાત્રે 9:52 કલાકે અમારો નવો ક્રાઇમ શો ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી પર.